નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલયમાં ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ની અંદર આપણે ભણવાનું છે કે જેનું પાઠનું નામ છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી। આપણે નામ તો બધાએ સાંભળેલું જ છે, પણ એને શું કાર્ય કરેલું છે, પોતાનો નેચર કેવો, પોતાનો સ્વભાવ કેવો છે, એ આપણને કાંઈ જ ખબર હોતી નથી। તો આજે આપણે સરસ મજાનું પાઠ તરીકે એનું આખું વિસ્તારથી તમને સમજાવવામાં આવેલું છે કે બતાવવામાં આવેલું છે કે એના જીવનમાં એને કેવા કેવા કાર્ય કરેલા હતા, પોતે ખુદ એનો સ્વભાવ કેવો છે, એનો જન્મ ક્યાં થયો હતો, એનું મૃત્યુ કેવી રીતે થયું હતું, સરસ મજાનું ટૂંકમાં આપેલું છે। તો આજે આપણે એ પાઠ વિશે ભણવાશી। તો જેનું પોતે બધા વિદ્યાર્થી મેં તો પાઠ્યપુસ્તક લઈ અને જોડે રાખશે અને પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર છે 19, પાઠ આપણો છે ચોથો, કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી। નામ તો એનું લાલ બહાદુર શાસ્ત્રી જ છે, તો કર્મયોગી કેમ એની નામની આગળ લાગેલું હશે? તમને એમ થતું હશે કે લાલ બહાદુર શાસ્ત્રી તો નામ કયું હશે? કર્મયોગી એનું નામ હશે કે લાલ બહાદુર શાસ્ત્રી એનું નામ હશે? તો કર્મયોગી તો એના મહાન કામના લીધે એને કર્મયોગી કહેવામાં આવેલા હતા, એટલે એની નામની આગળ કર્મયોગી લખવામાં આવે છે, પણ નામ તો એનું લાલ બહાદુર શાસ્ત્રી જ છે। તો પાઠની અંદર પાના નંબર 19 પર જે પાઠ લખેલો છે એમના લેખક છે શંકર દયાલ શર્મા। પાઠ આખો સરસ મજાનો આપણને શંકર દયાલ શર્માએ લખેલો છે। કર્મયોગી એટલે કર્મને અનુસરણ કરનેવાલા। કર્મને શું થાય? કર્મને અનુસરણ કરનેવાલા, કે કોઈ પણ આપણે કામ કરતા હોય તો આપણે ફળની અપેક્ષા ન હોય કે આપણે આ કામ કરશે તો આપણે આમાં ઇનામ મળશે, આમ થશે, એ ફળ કહેવાય એમ। પણ એ મારે કાંઈ જ કોઈ પ્રકારનું ફળ ન જોઈ અને ખાલી એની પોતાને ખાલી એમનેમ જ પોતે કામ કરતા હોય, કોઈ પણ ફળની કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર, એને કર્મયોગી કહેવાય। શું કહેવાય? કર્મયોગી। ચાલો, શંકર દયાલ શર્મા, પહેલાં આપણે સરસ મજાનો શંકર દયાલનો જે લેખક છે એનો પરિચય જોઈશું પાઠ્યપુસ્તકની અંદર, કે ભારત के 9वें राष्ट्रपति श्री शंकर दयाल शर्मा का जन्म भोपाल मध्य प्रदेश में हुआ था। 9वें એટલે 99, કેટલામાં? 99માં એ રાષ્ટ્રપતિ હતા। 1 થી 98 નહીં, 99માં જ્યારે પોતે આવ્યા ત્યારે એ વર્ષની અંદર, ત્યારે 99ની અંદર એ પોતે રાષ્ટ્રપતિ શંકર દયાલ હતા। એમનો જન્મ ભોપાલ, આપણા મધ્યપ્રદેશની અંદર ક્યાં થયો હતો? ભોપાલની અંદર। આપકી પ્રારંભિક શિક્ષા મધ્યપ્રદેશમાં हुई। પ્રારંભિક એટલે જે પ્રથમ પ્રાથમિક કક્ષાની જે શિક્ષા હતી, આરંભિક જે પહેલાં સ્ટાર્ટ આપણે કે જે પહેલું ધોરણ બીજું ધોરણ કરીએ છીએ તે, એ એની પ્રારંભિક શિક્ષા હતી મધ્યપ્રદેશની અંદર જ કરેલી હતી। आगे की पढ़ाई आपने क्रमशः आगरा, इलाहाबाद तथा लखनऊ विश्वविद्यालय में की। એને પછીની બધી પઢાઈ હતી, પોતે જે પાછળનું જે બધું ભણ્યા એ ક્યાં ભણ્યા હતા? કે ક્રમશઃ એમને લાગટ ભણતા ગયા, અમુક ડિગ્રી એને પોતે મેળવતા ગયા, એવી રીતના એ ક્રમશઃ એટલે ધીરે ધીરે આગ્રા, ઇલાહાબાદ એટલે અલ્હાબાદ અને લખનઉ, આ 3 યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલયની યુનિવર્સિટી હતી, તેની અંદર પોતે ભણેલા છે। અને તેને કઈ ડિગ્રી મળેલી હતી? તો કે MA કર્યું, પછી એને LLB કરેલું હતું। LLB એટલે વકીલનું, જે તમે બધા વકીલ તો ખબર જ હશે કે વકીલનું ભણતર હોય, વકીલ જ્યારે ભણો ત્યારે એની જે ડિગ્રી તમે મેળવો એને LLB કહેવાય। ઓર વહીં પર 1 વર્ષ તક પ્રવક્તા રહે, અને ત્યાં જેને 1 વર્ષ લગીને એને વક્તા હતા, ત્યાંના પ્રવક્તા હતા। તત્પશ્ચાત ભારત લौटकर आप राजनीति में सक्रिय हुए, અને પછી ત્યાર પછી તત્પશ્ચાત એટલે ત્યાર પછી ભારત આવ્યા, અને ભારત આવીને પોતે રાજનીતિની અંદર, જે અત્યારે આપણે રાજકારણ જે છે એની અંદર પોતે રહ્યા था, सक्रिय हुए। विधायक और सांसद के रूप में आरंभ हुई आपकी राजनीतिक यात्रा। राज्यपाल, उपराष्ट्रपति और राष्ट्रपति के सर्वोच्च पद पर જાકર સમાપ્ત હોય, અને પછી એને રાજનીતિમાં આવીને ત્યારે એ પહેલાં રાજ્યપાલ હતા, પછી એ આવીને ઉપરાષ્ટ્રપતિ બન્યા, અને પછી પોતે રાષ્ટ્રપતિ બન્યા, અને એવા અલગ અલગ પદ ઉપર પોતે કામ કરેલું હતું।
हिंदी और अंग्रेजी दोनों भाषाओं में आपने अनेक पुस्तकें लिखी जिनमें कुछ इस प्रकार अने ज्यारे ई पोते हिंदी अंदर पोतानुं काम कर्युं त्यारे हिंदी अने अंग्रेजी अंदर केटला एवा पुस्तक लखेला हता, पोते खुदे पोताना पुस्तक लखेला हता। तो ई पुस्तकनुं नाम आपेलुं छे देशमणि, हमारे प्रदर्शक, प्रतिष्ठित भारतीय तथा हमारे चिंतन की मूलधारा। आ बधाय पोताना लखेला पुस्तकों छे। कर्मयोगी लाल बहादुर शास्त्री रेखाचित्र में लेखक शास्त्री जी के व्यक्तित्व का विश्लेषण करते हुए यह निष्कर्ष प्रस्तुत करते ही कि अपनी कर्मस्था के गुण के कारण लाल बहादुर शास्त्री एक अति सामान्य परिवार से उठकर देश के प्रधानमंत्री पद पर तक पहुँचे। वे कर्म को ईश्वर मानते थे। कर्म के प्रति अटल आस्था एवं संपूर्ण समर्पण उनके जीवन विकास का मूलधार था। कि अटल एटले नित्य, पोतानुं जेवुं नित्य हतुं के पोते सामान्य परिवारना हता अने सामान्य परिवारमांथी एने पोते क्रमशः मेहनत करी, धीमे धीमे मेहनत करी अने पोते एक प्रधानमंत्री तरीके पोतानी निमणूकता जाहेर करी हती। एम पोताने प्रधानमंत्री तक पद उपर पहोंची गया था। इस इकाई में समाविष्ट मूल्य कि आ प्रस्तुत आपणे इकाई आ पाठनी अंदर एवा केटला एवा मूल्य आपेला छे के सेना लीधे आखो पाठ लीधेलो छे। समर्पण भावना, कर्तव्य निष्ठा, कर्मष्ठता अने सेवा। आ जेना 4 सूत्र छे के एने जीवनमां उपयोगी छे। पोतेने आना ज लीधे पोते आटला महान बन्या छे। समर्पण भावना, समर्पण एटले आपी देवुं, पोताए जे काम करेलुं होय अर्पण करी देवुं बीजाने, पोतानी अमुक भावना होय बीजाने अर्पण करी देवी, सोंपी देवी। एम कर्तव्य निष्ठा, गमे ई काम करता होय कर्तव्यनिष्ठ, गमे ई कर्तव्य पोते पोतानी रीते कर्मने निभाने वाला, कर्मने जे काम करता होय पोतानुं कर्म ज करे जवानुं, फळनी कोई ज प्रकारनी अपेक्षा नहीं कि हूँ आ काम करीश तो मने आ मळशे, आ कार्य करीश तो मने आ मळशे। एम कर्मष्ठता एटले कुशलतापूर्वक काम करने वाला। कर्मष्ठता एटले शुं थाय? कुशलतापूर्वक काम करूँ, गमे ई काम एने आप्युं होय ई सहजताथी अने सारी रीते पोतानुं काम पूरुं करे अने बीजानी देश माटेनी सेवा। चालो हवे आपणे पाठनी अंदर भणशीए त्यारे शास्त्री जी के नाम के साथ कर्मयोगी विशेषण जोड़ना बिल्कुल उपयुक्त है। कि आपणे बधाए जाणी छीए कि कर्मयोगी एनुं नाम नथी, लाल बहादुर शास्त्री जेनुं नाम छे तो कर्मयोगी शुं काम लगाववामां आवेलुं छे। एम तो शास्त्रीजी जे आप्युं छे एने टूंकमां उपनाम तरीके आपणे एने शास्त्रीजी कहीए छीए। तो शास्त्रीजी छे एनुं उपनाम छे तो एने आपणे एनी नामनी आगळ कर्मयोगी लगाववी वधारे उपयोगी छे, उपयुक्त छे। एम बिल्कुल ही उचित छे आपणे लगावी छे एम, क्योंकि मुझे तो उनका सारा जीवन ही कर्म से भरा हुआ मालूम पड़ता है। अने लेखक एम के छे कि आपणे एनुं नाम पासे आगळ कर्मयोगी लगावी तो साची वात ज छे, उचित ज छे एना नाम माटे। एम कारण के एनुं जीवन ज आखुं केवुं छे कर्म भरेલું કે પોતે કર્મ જ કરે છે। એમ જીવનમાં શું કરવું જોઈએ? પોતાનો કર્મ જ કરવો જોઈએ। એમ शास्त्री जी सामान्य परिवार से ऊपर उठकर देश के प्रधानमंत्री के जिस महत्वपूर्ण पद पर पहुँचे उसका रहस्य उनके कर्मयोगी होने में ही छिपा हुआ है। कि જ્યારે शास्त्री जी सामान्य परिवारना छे, જ્યારે પોતે प्रधानमंत्रीना पद पर पहुँच्या त्यारे एम कि एनी जीवनનું સૌથી મોટું રહસ્ય શું છે કે પોતે કર્મ કરેલું છે એના લીધે જ પોતે અત્યારે પ્રધાનમંત્રીના પદ ઉપર છે। એમ રહસ્ય એટલે ભેદ, કોઈ આપને જાણવા માટે આપણે કેવી હોરર મૂવી બધાય જોતા હોય એની અંદર કેવું હોય રહસ્ય, આના પછી શું આવશે, આનું કે ઉકેલ શું આવશે, આનું શું થતું હશે, આપણે મનમાં એવા કેટલાય બધા વિચારો હોય, શું થાય એને કહેવાય ભેદ। वे उन लोगों में भी नहीं थे जो भाग्य पर भरोसा करके बैठे रहते हैं। अने ई एवा व्यक्तिमांथी पण नथी के पोताना भविष्य पर, पोताना भाग्य, पोतानी किस्मत पर ज के निर्भर होय। आपणे केटला एवुं शुं विचारता होय कि किस्मतमां हशे એટલે होयशे थईशे तो आपणे अत्यारे कांई करवुं नथी, एवुं केटलाय विचारता होय। मेहनत करे नहीं एवुं नथी। लाल बहादुर शास्त्री एवुं करता नहीं कि भरोसे खाली भाग्य पर भरोसा करीने पोते काम करता हो, एवुं पोते करता नहीं। और अचानक कभी सफलता मिल जाती है, बल्कि वे उन लोगों में से थे जिनको अपनी हथेली की लकीरों के बजाय अपने चिंतन और कर्म की शक्ति पर अधिक भरोसा होता है।
અને જ્યારે એને એવું નથી કે હું મારા ભવિષ્ય કે મારા ભાગ્યનો ઉપર ભરોસો રાખીને હું આમનામ સતત બેસી શકું અને કોઈક દિવસ મારું ભાગ્ય સાથ આપે ને મને સફળતા મળી જાય, એવું એને કોઈ દિવસ થતું નહીં. એવી રીતના એ કોઈ દિવસ બેસતા નહીં. પણ એ એવા હતા વ્યક્તિ કે પોતે પોતાના વિચારથી જ એટલા કર્મનું કામ કરતા, એમ પોતાના વિચારો જ એટલા કર્મરૂપી હતા કે પોતે પોતાના કર્મથી અને પોતાની શક્તિથી જ પોતે સફળતા મેળવતા. और वे क्रमशः धीरे अपने जीवन का रास्ता बनाते हुए आगे बढ़ते थे. क्रमशः એટલે ધીરે ધીરે, અને પોતે પોતાનું કામ કરતા જાય અને ધીમે ધીમે પોતાનો રસ્તો પોતે ખુદ જ બનાવતા હતા. शास्त्री जी के लिए कर्म ही ईश्वर था और इसके प्रति बिना किसी फल की आशा किए संपूर्ण भाव से समर्पित रहते थे. અને એ પોતાની કર્મ જ પોતે શું માનતા કે હું જે કર્મ કરું ને ખુદ ઈશ્વર જ છે એમ, એટલે મારી કર્મ કરવું છે. આપણે કેમ ભગવાનને મેળવવા માટે કેટલાય લોકો મંદિરે જાય, પ્રાર્થના કરે, બધું જ કરતા હોય એમ, પણ શાસ્ત્રીજી શું કરતા કે પોતે કર્મને જ કામ જ એવું કરો કે આપણે ઈશ્વરને જ આપણે અર્પિત કરી છીએ એમ. આપણે જે કામ કરેલું છે એ આપણે ભગવાનને જ અર્પિત કરવાનું છે, સમર્પિત કરી દેવું એટલે અર્પિત કરી દેવું છે એમ, એવું એ માનતા. કોઈ પ્રકારની ફળની આશા સાથે કોઈ જ કામ કરતા નહીં. અત્યારે આપણે જો કોઈક દિવસ ક્લાસની અંદર કોઈક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને પેન આપે તો એ શું વિચારે કે આઈજી નથી લાવ્યો ને હું એને પેન આપું, કાલ કદાચ હું પેન ન લાવું તો એ મને પેન આપશે, એવી આશા સાથે આપણે એને પેન આપતા હોય તો એ આપણે આશા કહેવાય એમ. આપણી આશા કરીને પછી આપણે એને કામ આપ્યું એમ. પણ એમનેમ તમે પેન આપો કોઈ પણ આશા વગર કે કોઈ પણ ફળની ચિંતા વગર કે હું કાલ પેન નહીં લાવું તો મને કાલ પેન આપશે, એ કોઈ પ્રકારની આશા વગર આપણે જેને આપીને મદદ કરી એને પોતાનું કર્મ કર્યું કહેવાય. यहाँ तक कि जब भी उन्हें फल की प्राप्ति के अवसर मिले तब भी उन्होंने उस ओर हमेशा ઉપેક્ષિત દૃષ્ટિ ही रखी. ઉપેક્ષિત એટલે બેપરવાહ, કે જ્યારે પણ ક્યારે પોતે એવું સારું એવું કામ કરતા હોય તો કોક એને ઇનામ દ્વારા નમાજવામાં આવે અથવા એને નિર્મિત કરવામાં આવે, કોક એને બોલાવે સ્ટેજ ઉપર કે તમે આટલું સારું કામ કરેલું છે, તમને આ હાર પહેરાવવામાં આવે, કોક મેડલ આપવામાં આવે, તો પણ એ એના તરફ ધ્યાન જ ન દે, કોઈ દિવસ એના ઉપર ધ્યાન ન દે અને પોતાનું જ કામ પોતે જાતે કરતા હોય. उनका जीवन दर्शन गीता के निष्काम कर्मयोगी का प्रतिरूप था. કે જેવી રીતના ગીતાની અંદર કેમ કોઈ જ પ્રકારની આશા વગર આપણે એ આખી ગીતા આપણે વાંચતા હોય ભગવદ્ ગીતા, તો એમાં કેમ નિષ્કામ કર્મયોગી આપેલું છે કે જે કોઈ પણ ખાલી આપણે એમાંથી આપણને કંઈક નવું શીખવાનું, નવું આપણે આપણા જીવનનો રસ્તો મળે. ગીતા આપણે જ્યારે વાંચતા હોય તો આપણે એમાંથી કેવી રીતના આપણા જીવનમાં આગળ વધવું એનો રસ્તો આપણને મળતો હોય એમ, નિષ્કામ કોઈ પણ પ્રકારની આશા વગર એમ. તો એ રૂપ પ્રતિરૂપ એના આપણે જીવન દર્શન, એનું જીવન આપણે જોઈએ ને ત્યારે જે ગીતા જેવું આપણને ખબર પડે કે એના જીવનમાંથી શીખવા જેવું આપણને કેટલી બધી વસ્તુ જોવા મળે છે. इसलिए मैं समझता हूँ कि उन्हें केवल कर्मयोगी के बजाय निष्काम कर्मयोगी कहना कहीं अधिक उपयुक्त होगा. કે આપણે એને ખાલી કર્મયોગી કહી એના કરતાં પણ એને નિષ્કામ કર્મયોગી કહેવાય એમ, કે કોઈ પણ પ્રકારની એને પોતાના કર્મને આશા વગર પોતે પોતાનું કામ કરે છે તો એને આપણે નિષ્કામ કર્મયોગી કહેવું હોય ને તો એ વધારે સારું કહી શકાય એમ, તો એ ગણી શકાય છે એમ. ચાલો પાછળ પેજ ફેરવો જોઈએ બધા વિદ્યાર્થીઓ. अपने उद्देश्य के प्रति दृढ़ आस्था, उस उद्देश्य को प्राप्त करने के लिए कर्म का भाव तथा उस कर्म के प्रति संपूर्ण समर्पण, ये तीन बातें मुझे उनके संपूर्ण चरित्र तथा जीवन दर्शन में दिखाई पड़ती है. लेखक શું કહે છે કે એના જીવનની ત્રણ સરસ બાબત આપેલી છે કે એ પોતાના જીવનમાં શું કરતા હશે કે પોતાને કોઈ કામ આપ્યું હોય એનું એ કામ દૃઢ આસ્થા એટલે એટલી બધી વિશ્વાસ કે સાથે પોતાનું કામ કરે છે અને એ કામને પ્રત્યે કર્મ કા ભાવ તથા ઉસ કર્મ કે પ્રત્યે સંપૂર્ણ સમર્પણ કરી દે છે. પોતાનો જે આખો પોતાને કામ કરવાની જે પ્રયુક્ત હોય, આપણે કોઈ કામ આપ્યું હોય તો આપણે કેમ કહી કોઈ જોતું નથી, લાવો જેવું તેવું કરી નાખીએ, એવું નહીં. પણ પોતાનું કામ છે, કોઈ જોવે તો ભલે અને ન જોવે તો ભલે, પણ એનું કામ કેવું હોવું જોઈએ એકદમ સરસ અને વ્યવસ્થિત, ભલે કોઈ જોવે કે ન જોવે, પોતાનો એ વિશ્વાસ આખો એમાં સમર્પિત કરી દે. પોતાની જેટલી ભાવના હોય એ કામ કરવાની બધી ભાવના એનામાં સમર્પિત કરી દે છે અને એ જ આપણે એના જીવનની આપણે બાબત દેખાય છે એમ.
अपने एक भाषण में उन्होंने इसी तरह के विचार व्यक्त करते हुए कहा था, यहाँ तक कि भले ही आप राजनीतिक क्षेत्र या सामाजिक क्षेत्र या किसी अन्य क्षेत्र में कार्य करते हैं, यदि आप अपने सफल होना चाहते हैं, अपने दायित्वों का पूरी तरह से निर्वाह करना चाहते हैं, तो आपके कार्य और समर्पण तथा भक्ति और कर्म में समन्वय होना चाहिए। दायित्व એટલે જિમ્મેદારી કે જો તમે ગમે એ કામ કરતા હોય, પોતાના એક ભાષણની અંદર લેખક કહે છે કે પોતે એક ભાષણ આપતા હતા, એની અંદર એને પોતે લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું હતું કે તમે ગમે એ ક્ષેત્રમાં હોય, કે તમે જો સમાજ ક્ષેત્રમાં હોય તો ભલે, એટલે સમાજને લગતા કોઈ કામ કરતા હોય, એની અંદર તમે ગમે એ સેવા કરતા હોય, અથવા તમે રાજનીતિક કાર્યમાં હોય, રાજનીતિ સરકારના કામમાં પણ તમે રાજનીતિમાં છો, તો તમે એની અંદર પણ તમને જે કામ આપ્યું છે એની અંદર પણ તમે જો સેવા કરતા હોય, અથવા તમે ગમે એ ક્ષેત્રમાં હોય, તો તમે તમારું કામ બળી તમારે બધાએ પોતાનું કામ કેવી રીતના કરવું જોઈએ, સફળ આપણે કામમાં સફળ થવું હોય તો બધાએ પોતાની જિમ્મેદારી, દાયિત્વ એટલે શું થાય, જિમ્મેદારી, આપણે બધાએ પોતાની જિમ્મેદારીથી પોતાનું આખું પૂરું કામ કરવું જોઈએ હોય, તો જ આપણે આપણા કાર્યને સમર્પણ કરી શકીએ અને ભક્તિથી આપણે એમાં કર્મ મળી શકે એમ। मैं शास्त्री जी की सफलता का रहस्य उनके इसी महत्वपूर्ण चिंतन में मानता हूँ। अने लेखक शू कहे छे कि हूँ शास्त्रीजीनुं जे आखुं सफलता भर्युं एनुं जीवन छे ई एना हूँ आटला विचार चिंतन एटले एना विचार द्वारा ज हूँ मानुं छुं एम। साथ ही यह भी मानता हूँ कि किसी भी व्यक्ति, समाज और देश के विकास का रहस्य भी ये भक्ति और कर्म के सिद्धांत में निहित એટલે ભીતર આપણી અંદર જ એ આપણું કામ છુપાયેલું હોય। આપણે ગમે એવી ભક્તિ કરતા હોય તો આપણી અંદર કેમ એ ભક્તિ અને રહેલી હોય છે, તો આપણે ગમે એ કામ કરતા હોય, દેશને લગતું કરતા હોય તો ભલે, સમાજને લગતું કરતા હોય તો ભલે, તો આપણું એમાં જે આપણો ભાવ છે, આપણી પ્રતિક્રિયા કેટલી છે એ આપણી અંદર જ રહેલી હોય છે, જે આપણું જ કર્મ અને ભક્તિ સિદ્ધાંત દ્વારા નક્કી થાય છે। शास्त्री जी का संपूर्ण जीवन श्रम, सेवा, सादगी और समर्पण का अनुपम उदाहरण है कि शास्त्री जीनुं जीवन है संपूर्ण आखुं श्रम एटले मेहनत, एनी मेहनत द्वारा एनी सादगी, साव सादाई भर्युं, कोईपण प्रकारनी वाडाई नहीं, कोईपण प्रकारनो घमंड नहीं कि हूँ आ पद पर छूँ तो आ बे माणाने बोलावुं नहीं, एवो कोई ज प्रकार नहीं, एनामां साव सादगी, साव सिम्पलपणुं एनामां छे। અને એ સૌથી વધારે એનામાં अनुपम એટલે સૌથી अलग बात है एम। उनके ये गुण केवल उनके कार्यों और विचारों में ही अभिव्यक्त नहीं पाते थे, बिल्कुल उनको देखने से ही इन सभी भावों का एहसास हो जाता है। लेखक शू कहे छे कि एना कामना लीधे ज आटला बधा सरस साव नहीं, अभिव्यक्त एटले प्रगट होना, अभिव्यक्त होना एटले प्रगट, ये आना विचारथी ज प्रगट छे एवुं नथी, पण तमे ज्यारे एने एकवार जोई लो ने तोय तमने एम थाय के ना ना के आ एना जीवनमां आनुं काम ज ई छे, कर्मने सफल करवा माटे, सफलता मेळववा माटे पोते साव पोतानुं कर्म ज खाली करे छे एम। उनके अपने व्यक्ति में विचारों का अनोखा समन्वय था। वे जो कुछ कहते थे वही करते थे, जो कुछ भी करते थे वह एकमात्र राष्ट्र लाभ की भावना से प्रेरित होकर करते थे। અને જ્યારે એમ થાય કે મારે આ કામ કરવાનું છે એમ પોતાને ખબર જ છે, જે પોતે બોલે છે એ પોતે કામ કરે જ છે, અને જે કામ પોતે કરે છે એ શેના માટે કરે છે, રાષ્ટ્ર લાભ એટલે આપણા દેશની અંદર ભલાઈનું કામ થાય ને એવું જ પોતે કામ કરે છે, કે આપણા દેશને કોઈ પ્રકારનું નુકસાન થવા દે નહીં એવું કામ પોતે करता नहीं एम। मुझे लगता है कि यह उनके चरित्र की एक बहुत बड़ी विशेषता थी, जिसके कारण देशवासी उन पर इतना अधिक विश्वास करते थे और उन्हें चाहते भी थे। અને એ આપણા દેશ માટે આટલું બધું ભલાઈનું કામ કરતા, સારું આટલું કામ કરતા, એના લીધે જ કે લેખક એમ કહે છે કે એના જ કારણે કે દેશવાસી એટલે આપણે બધા જે વ્યક્તિ નાગરિક બધા હતા એના ઉપર આટલો બધો વિશ્વાસ કરતા હતા, अधिक एटले વધારે પડતો આપણે એના ઉપર વિશ્વાસ કરતા હતા કે આપણે ખબર જ છે કોઈ પ્રકારનું ખોટું કામ કરશે નહીં એમ, એટલે જ આપણે એને બધાય પસંદ પણ વધારે કરતા એમ। पंडित नेहरू की समृद्ध राजनीति, विकसित विरासत को संभालना और उसे आगे ले जाने का काम कठिन नहीं था, लेकिन देश ने उन समय यह साफ साफ दिखा कि उसे संभालने की ताकत शास्त्री जी में ही है, और शास्त्री जी ने अपने निर्मल चरित्र और
दृढ़ संकल्प के शक्ति द्वारा देश की इस आकांक्षा को पूरा किया के पंडित नेहरू આપણે બધાએ નામ સાંભળેલું છે કે પંડિત જવાહરલાલ નહેરુનું જે આખું બધું વિરાસત એનું જે કામકાજ હતું, જે રાજનીતિમાં પોતે કામ સંભાળતા હતા, એ બધું કામકાજ સંભાળવા માટે એવા વ્યક્તિની જરૂર હતી કે જે ઇથિન પણ વધારે એના કરતાં કામ વધારે કરી શકે, એ જ આ દેશને સંભાળી શકે. અને એ સૌથી વધારે બધાએ વ્યક્તિએ જોયું કે એ વ્યક્તિમાં કે સાફ બધાએ ચોખ્ખું જોયું કે આ કામ એક જ વ્યક્તિ સંભાળી શકે. એ કોણ હતું? તો કે લાલ બહાદુર શાસ્ત્રી. અને એ કામ પોતે કરેલું છે અને પોતે એને સંભાળ્યું અને પોતાના દેશ માટે દેશને આગળ લઈ જવા પોતે એ કામ સરસ રીતે કરેલું છે. નિર્મલ એટલે પવિત્ર ચરિત્ર. શું થાય? નિર્મલ એટલે પવિત્ર. એનું જે આખું જીવન ચરિત્ર છે આખું પવિત્ર. અને એને સંકલ્પ કર્યો કે હું મારા દેશની એક નવી શક્તિ સાથે મારો દેશને આગળ લઈ જઈશ એમ. એવી એક એનામાં અપેક્ષા, એક ઈચ્છા હતી કે મારા દેશને અહીંથી આગળ લઈ જઈશ એમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. અહીંથી આપણે પાઠ આગળનો આગલા વિડીયોમાં જોશે.